ભરૂચ નગરપાલિકાના પૌડી વિભાગમાં વહીવટી ગોબાચારીનો કિસ્સો સામે આવ્યો છે. સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો જાતે જ કચેરીમાં બેસીને ફાઇલો તપાસતા હોવાનું ધ્યાને આવ્યું છે. વિપક્ષના નેતાએ અચાનક દરોડો પાડ્યો તેમાં આ વાત સામે આવી હતી. તેમણે કચેરીમાં હાજર કર્મચારીઓને આડે હાથ લીધા હતા. વિપક્ષે ચિંતા વ્યક્ત કરી કે મહત્વની ફાઇલો કે દસ્તાવેજોની ચોરી થાય તો તેની જવાબદારી કોની? ત્યારે નગરપાલિકા પ્રમુખે જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે. શહેરમાં ચોમાસાના પ્રારંભે જ મોટાભાગના રસ્તાઓ ખખડધજ બની ગયા હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં થોડા સમય પહેલા જ બનાવેલા રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ બનાવવાની તથા તેના મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરોની હોય છે અને કોન્ટ્રાક્ટરો બરાબર કામગીરી કરવાની જવાબદારી પાલિકા સત્તાધીશોની હોય છે. પણ ભરૂચ નગરપાલિકામાં ઊંધી જ સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકામાં અતિ મહત્વના ગણાતા પૌડી વિભાગમાં સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો જાતે જ વિવિધ ફાઇલો ચેક કરતા હોવાનું બહાર આવ્યું છે. પૌડી વિભાગની કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો ફાઇલ તપાસતા હોવાની ફરિયાદ મળતા વિપક્ષના નેતાએ અચાનક દરોડો પાડ્યો હતો અને તેમણે કચેરીમાં હાજર કર્મચારીઓનો ઉઘડો લઈ લીધો હતો. વિપક્ષના નેતાએ અધિકારીઓની ગેરહાજરીમાં મહત્વની ફાઇલ કે દસ્તાવેજોની ચોરી થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવ્યા હતા. બુધવારના રોજ પાલિકામાં બનેલી ઘટના બાદ સત્તાધીશોમાં દોડધામ મચી હતી. પાલિકા પ્રમુખે જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી છે. આ મામલે પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી તપાસ કરતા હોય તે અમારા ધ્યાન પર આવ્યું છે. જે તે અધિકારી સામે અમારે કાર્યવાહી કરાવવાની છે તે કરીશું અને અમે સૂચના પણ આપી છે કે આ રીતે કોઈ પણ કાર્ય કરવામાં ન આવે. સ્ટાફની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને ફાઇલો ચેક કરે આ વાતને ધ્યાને રાખી યોગ્ય પગલાં ભરવામાં આવશે. આ અંગે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ પાલિકા જાણે બોરી બામણીનું ખેતર હોય તેમ અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો એસી પંખા ચાલુ કરીને કેબિનોમાં બેસી ફાઇલો જોવે છે. જો તેમાંથી કોઈ પણ કાગળો ગુમ થાય તો તેની જવાબદારી કોની રહેશે? પાલિકામાં દરેક ઓફિસમાં સીસીટીવી કેમેરો મૂકવામાં આવ્યા છે. અહીંયા નથી એટલે અહીંયા પણ કેમેરા મુકાયા અને યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે. અહીંયા કેમેરો લગાવો પહેલા ઓફિસમાં. અધિકારીઓ વગર ઓફિસમાં ઘૂસી જાય છે. અધિકારીઓ વગર ત્યાં છે તમારા કાગળિયા શું થશે? હે અધિકારી વગર કોન્ટ્રાક્ટરો કેબિનમાં બેસે? કોન્ટ્રાક્ટરો અડ્ડો છે? અરે કન્સલ્ટરો કોઈ બી બેસે બહાર. અધિકારી વગર કેબિનમાં કેવી રીતે બેસે? કઈ રીતે બેસે? તમે કોણ છો? હું કોન્ટ્રાક્ટર છું. તો ભાઈ તમારી શું જવાબદારી? તમારે વચ્ચે બોલવાની જરૂર છે. તું કોણ છે? તારે બોલવાની જરૂર છે. કન્સલ્ટન્ટ છે કોણ છે? તારે શું છે લેવા દેવા છે ભાઈ? તમે જવાબદાર માણસ છો ને અહીંયા. તમે કોન્ટ્રાક્ટરને કેમ નહીં કહી શકતા ભાઈ? અંદરથી કોઈ ફાઇલ ચોરી થઈ તો કેટલા રોડ રસ્તાના કેટલા ભ્રષ્ટાચારની ફરિયાદ છે તમારા પર? રોડ રસ્તા કેટલા ધોવાઈ ગયા છે? કોઈ કાગળિયા ગાયબ થયા તો કોણ જવાબદારી લેશે? તમારી જવાબદારીમાં આવે છે ભાઈ. કોન્ટ્રાક્ટર નથી અધિકારી તો બહાર બેસે. કોન્ટ્રાક્ટર કઈથી ફાઇલ ખોલીને જોઈ શકે અંદર? કન્સલ્ટન્ટ કઈથી જઈ શકે અંદર? વાહ ભાઈ, બધું બોરી બાપણીનું ખેતર છે એવી રીતે ખોલી નાખ્યું બધું. બધી ઓફિસમાં કેમેરા છે ભાઈ. બધી ઓફિસમાં કેમેરા છે. આ ઓફિસમાં કેમ સીસીટીવી કેમેરા નથી? તમે બધી ઓફિસમાં કેમેરા મૂક્યા છે, આ ઓફિસમાં કેમ કેમેરા નથી સીસીટીવી? સીસીટીવી કેમેરા લગાવો પહેલા ઓફિસમાં. ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો. ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા. બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને તે શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા. ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડ રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે. અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે. રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે. ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે? એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે
કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ. અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે, કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય, એ નગરપાલિકા માટે શરમજનક વાત છે. પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે. એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુડી વિભાગના, એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું.